નમસ્તે બાળકો, આજે આપણે વિષય અંગ્રેજીમાં અંગ્રેજી વાક્યોનું ગુજરાતી શીખવાના છીએ, બરાબર છે? તો આપણે સૌપ્રથમ નંબર 1માં આપેલું છે આપણને વાક્ય કે ધીસ ઇઝ એન એપલ. ધીસ ઇઝ એન એપલ. તો આપણને ખબર છે કે ધીસ એટલે કે આ. તમે શીખી ગયા છો બીજા ધોરણમાં, બરાબર છે? કે ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, એન એપલ એટલે કે એક સફરજન. હવે તમને જે અંગ્રેજી વાક્ય આપેલું છે એને આપણે ક્રમમાં ગુજરાતી વાક્ય કેવી રીતે બનાવશું, તો આપણે ક્રમ આપ્યો છે કે ધીસ છે એને 1 નંબર આપેલું છે, ઇઝ ક્રિયાપદ જે છે એને 3 નંબર અને એન એપલ એને નંબર 2 આપેલા છે, બરાબર છે? કે 1 2 3 આપણે ગુજરાતીમાં આ જે સ્પેલિંગ છે એનું ગુજરાતી મીન્સ કે વાક્ય જે છે અંગ્રેજી વાક્ય એનું આપણે ગુજરાતી કેવી રીતે ગોઠવશું, તો કે ધીસ એટલે આપણે નંબર 1 છે કે ધીસ એટલે કે આ. હવે આપણે જોઈએ કે નંબર 2 ઉપર કોણ છે, તો કે એન એપલ એટલે કે એક સફરજન. અને નંબર 3 ઉપર છે ઇઝ એટલે કે છે, આ એક સફરજન છે, બરાબર છે? તો આપણે આવી રીતના વાક્ય રચનાને ગોઠવવાની છે, તમને ખ્યાલ છે જ, બરાબર? પણ ફરીથી આપણે શીખીએ કે કેવી રીતે એને ગોઠવવાનું છે. તો કે ધીસ ઇઝ એન એપલ, તો કે આ એક સફરજન છે. તો આપણે એને ક્રમ આપ્યો છે 1 3 2. તો આપણે અહીંયા કેવી રીતે 1 2 3 1 2 3માં આપણે એને ટ્રાન્સલેશન ગુજરાતીમાં કરશું, બરાબર છે? નંબર 2 ઉપર આપણે જોઈએ ધેટ ઇઝ એ મેંગો. તો ધેટનું શું થશે? પેલો, પેલું અને પેલી. તો અહીં આપણને પેલી આપેલું છે, તો કે આપણે જોઈએ કે એ મેંગો, મેંગો એટલે કે કેરી. તો કેરી છે એ એના આધારે આપણે અહીં પેલી શબ્દ લીધો છે, બરાબર છે? એમાં પેલું કે પેલો આવે નહીં, કેરીમાં શું આવશે? પેલી શબ્દ. એટલે આપણે ધેટનું અહીં પેલી લખેલ છે, તો કે ધેટ ઇઝ એ મેંગો. તો ધેટ એટલે કે અહીં આપેલું છે પેલી, ઇઝ એ મેંગો કે પેલી એક કેરી છે, બરાબર છે? હવે નંબર 3 ઉપર આપણે જોઈએ કે ધીસ ઇઝ એન ઓરેન્જ. તો કે ધીસ એટલે આપણે જોયું કે ધીસ એટલે કે આ, ઇઝ એન ઓરેન્જ. એન ઓરેન્જ એટલે કે એક નારંગી, ને ઇઝ એટલે કે છે, આ એક નારંગી છે. ધીસ ઇઝ એન ઓરેન્જ, આ એક નારંગી છે. એના પછી છે નંબર 4 ઉપર ધેટ ઇઝ એ કોકોનટ. ધેટ ઇઝ એ કોકોનટ. તો કે ધેટ, તો આપણે મેં વાત કરી હતી કે પેલી, પેલું અને પેલો ક્યારે વાપરવાનું, કેવી રીતે વાપરવાનું, તો કે આપણને અહીંયા આપેલું છે કોકોનટ એટલે કે નાળિયેર. તો અહીં આપણે પેલી નાળિયેર લાગુ પડશે નહીં, પેલો નાળિયેર લાગુ પડશે નહીં. આપણને શું લાગુ પડશે? પેલું. તો કે પેલું એક નાળિયેર છે, તો ધેટ ઇઝ એ કોકોનટ. તો ધેટનું આપણે અહીં શું લખેલું છે? પેલું. તો કે પેલું એક નાળિયેર છે. હવે નંબર 5 ઉપર આપણે જોઈએ ધીસ ઇઝ એ ગ્વાવા. ધીસ એટલે આપણને ખ્યાલ છે કે ધીસનું શું થાય? આ.
એ ગ્વાવા એટલે કે એક જામફળ, ઇઝ એટલે કે છે, આ એક જામફળ છે, કે આ એક જામફળ છે. ધીસ ઇઝ એ ગ્વાવા, આ એક જામફળ છે. એના પછી આપણે જોઈએ નંબર 6 ઉપર, તો કે ધેટ ઇઝ એ પપૈયા. બરાબર છે, અહીંયા શું આપેલું છે કે ધેટ ઇઝ એ પપૈયા. તો જે પપૈયા છે તો એમાં પહેલો પપૈયા આવશે નહીં, પહેલી પપૈયા આવશે નહીં. શું આવશે? પહેલું. તો અહીંયા આપણે શબ્દ ધેટનું શું આવ્યું? પહેલું. બરાબર છે, આપણે કયો શબ્દ લીધો છે? પહેલું. તમે ખાસ ધ્યાન રાખવાનું કે ધેટ છે શબ્દ જે પપૈયા છે એના આધારે જ ધેટનું પહેલી, પહેલો અથવા પહેલું, પહેલી, પહેલો આપણે શબ્દ લેવાનો છે. તો આપણે જોઈએ કે અહીં ધેટનું પહેલું શબ્દ લીધો છે, તો કે પહેલું એક પપૈયું છે, તો કે પહેલું એક પપૈયું છે. બરાબર છે. હવે નંબર 7 ઉપર જોઈએ, ધીસ ઇઝ એ ગ્રેપ્સ. તો ધીસ એટલે કે તમને ખબર છે કે ધીસ એટલે કે આ, ઇઝ એ ગ્રેપ્સ, એ ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ, ઇઝ એટલે કે છે, આ દ્રાક્ષ છે, આ દ્રાક્ષ છે. એના પછી આપણે જોઈએ નંબર 8 ઉપર, તો કે ધેટ ઇઝ એ ચીકુ, ધેટ ઇઝ એ ચીકુ. તો ધેટ છે એનું આપણે, મેં તમને કીધું કે પહેલું, પહેલી, પહેલો થાય છે અર્થ. બરાબર છે, ધેટનો અર્થ શું થાય? પહેલું, પહેલી અથવા પહેલો. તો આપણે અહીં આપેલું છે એ ચીકુ. તો જે આ શબ્દ છે એના આધારે 3માંથી કોઈ પણ એક લેવાનું છે. તો આપણે અહીં ચીકુ છે તો પહેલો ચીકુ છે આવે? ન આવે. તો કે પહેલી ચીકુ છે આવશે? ન આવે. શું આવશે? તો કે પહેલું એક ચીકુ છે. તો આપણે અહીંયા શબ્દ આવશે પહેલું. તો કે ધેટ ઇઝ એ ચીકુ. તો કે પહેલું એક ચીકુ છે. બરાબર છે. હવે આપણે જોઈએ 9, વાક્ય નંબર 9માં આપણે કે ધીસ ઇઝ એ વોટરમેલન. ધીસ એટલે કે આ, ઇઝ એ વોટરમેલન. ધીસ એટલે કે આ, એ વોટરમેલન એટલે કે એક તરબૂચ, અને ઇઝ એટલે કે છે, આ એક તરબૂચ છે. તો કે ધીસ ઇઝ એ વોટરમેલન, આ એક તરબૂચ છે. બરાબર છે. હવે આપણે જોઈએ વાક્ય નંબર 10, તો કે ધેટ ઇઝ એ બનાના. ધેટ ઇઝ એ બનાના. તો કે ધેટ આપણે એના આધારે જે શબ્દ અહીં મૂકીએ છીએ, તો કે બનાના. તો પેલો બનાના એટલે કે કેળું, પેલો કેળું છે લખશું આપણે? નહીં લખીએ. તો કે પેલી કેળું છે લખશું? તો કે નહીં. તો આપણે શું વાપરશું? આપણે કયો શબ્દ વાપરશું? તો કે પેલું. પેલું એક કેળું છે. તો કે ધેટ ઇઝ એ બનાના. તો કે પેલું એક કેળું છે. ધેટ ઇઝ એ બનાના. તો કે પેલું એક કેળું છે. બરાબર છે. તો આપણે જે શીખવું છે અંગ્રેજી વાક્યોનું ગુજરાતી, તો તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે, કે તમે અંગ્રેજી વાક્યો છે બધા લખી નાખો અને તમારે મોઢે લખવાનું. ગુજરાતી વાક્ય જે છે તે તમારે મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી તમને સરળતાથી આવડી જાય. બરાબર છે. તો તમને જે છે વાક્યો તમને આવડશે ક્યારે? જ્યારે તમે સ્પેલિંગ પાકા કર્યા હશે ત્યારે. આગળ તમને બધા જ સ્પેલિંગ તમને પાકા કરેલ છે. બરાબર છે. તો તેના આધારે જ આપણે આ જે 10 વાક્યો છે
તો આ 10 વાક્યો તમને આવડી જવા જોઈએ, બરાબર છે. તમારે ખાલી અંગ્રેજી જે વાક્ય છે એ તમારે લખી નાખવાનો અને ગુજરાતી વાક્ય છે એ મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો, બરાબર છે. અને તમે જોઈ શકો છો કે તમને ઇઝી રીતે આવડી પણ જશે. તમારે આ સ્ટેપ 1 3 2 એટલે કે આપણે 1 3 2 છે એને આપણે ગુજરાતીમાં કેવી રીતના, તો કે 1 2 3 એવી રીતના જ આપણે ગોઠવવાનું છે. તો કે આપણે અહીંયા આપેલું છે કે 1, આને 1 નંબર આપેલું છે, આને 3 નંબર આપેલું છે અને આને 2 નંબર આપેલા છે. તો આપણે કઈ રીતના 1, બરાબર છે, 2 અને 3. તો આપણે એને કેવી રીતના ગોઠવા છે, વાક્ય રચનાને કેવી રીતના ગોઠવેલ છે તે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. તમે બીજા ધોરણમાં પણ શીખી ગયા છો આવી રીતે જ. હવે તમે ત્રીજા ધોરણમાં આપણે વાક્યો છે એને તમારે ફરીથી શીખવાના છે. તો તમારે અંગ્રેજી વાક્યો જે છે તે તમારે લખવાના અને ગુજરાતી મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી તમને સરળતાથી આવડી જાય, બરાબર છે. તો ચાલો બાળકો, ત્યાં સુધી બાય બાય.